ચાલો વરસાદની સિઝન છે ને, ગાડી લઈને ફરવા જઈએ, બહુ જ મજા આવશે. પણ તમે એકવાર વિચારો કે ગાડીનું એસી કોઈ કારણોસર બંધ છે ને તમે સલવાઈ ગયા, તો તમે કેટલી મિનિટ સુધી વગર એસીએ ગાડી ચલાવી શકશો? શું ચલાવી શકશો? 1 કે 2 મિનિટમાં તમારી ગાડીમાં સફેદ સફેદ પાણી અને ફંગસ થઈ જશે. ગાભો મારી મારીને થાકી જશો ને તો પણ તમારી ગાડી તમને આગળ કંઈ દેખાશે નહીં. તો તમારે એવું તે શું કરવું જોઈએ કે જેનાથી તમારું એસી બંધ છે છતાં પણ તમારે ગાભો ના મારવો પડે અને ચોમાસામાં ગાડી ચલાવવાની મજા પડી જાય? તો ચાલો આજે એ જ જાણીએ કે ફંગસ કેમ થાય છે અને ફંગસ કેમની નહીં થાય વગર એસીએ. એસી ચાલુ કરવાથી ફંગસ નથી થતી, એ તો બધાને ખબર છે. પણ આજે હું તમને એ બતાવીશ કે જેનાથી એસી બંધ હશે ને તો પણ તમારી ગાડી ચાલશે, અને એ પણ કલાકો સુધી. એમાં નોર્મલી આપણે જ્યારે એસી ચાલુ કરી દઈએ અથવા તો હીટર ચાલુ કરી દઈએ અને જે એક બટન આવે છે, જે બટનને દબાવવાથી હવા આપણા મોઢાને પગમાં નહીં પણ કાચ ઉપર જાય, એ હવાનું બટન ચાલુ કરી અને અંદરથી અંદર હવા લઈને એસી અથવા હીટર ચાલુ રાખીએ ને તો કાચમાં ફંગસ ના થાય. એનું કારણ પણ કહી દઉં ફંગસ થવાનું. ફંગસ એટલે થાય છે કે જ્યારે આપણે શ્વાસ છોડીએ છીએ ને તો આપણું શરીર 34 સેલ્સિયસ ગરમી હોય છે. એટલે જ્યારે શ્વાસ પણ આપણો નીકળે છે ને તો એ ગરમ નીકળે છે. એટલે કે જે આપણે શ્વાસમાં હવા છોડીએ, 3-4 જણ બેઠા હોય ને તો એ હવા ગરમ નીકળે. કાચ બંધ હોય એટલે અંદરનું તાપમાન વધી જાય અને જેના કારણે બહારનું તાપમાન ઘટી જાય, જેના કારણે અંદર ગરમ હોવાથી અંદરની સાઈડ પાણી જમવા માંડે, એક જાતની બાષ્પીભવન પ્રક્રિયા થાય. પણ હવે ધારો કે ઘણીવાર આપણે જતા એસી હોય છે, હીટર હોય છે તો ખૂબ મજા આવે છે, પણ પ્રોબ્લેમ ત્યારે આવે છે કે જ્યારે આપણી ગાડીમાં હીટર તો લગભગ જૂની થઈ હોય એટલે બંધ કરી જ દીધું હોય, પણ કોઈ કારણસર એસી એ જ ટાઈમે બંધ હોય તો તમે ગાડી કેમની ચલાવશો વિચારો. અને એનો જ રસ્તો આજે હું તમને બતાવું છું. હવે પહેલાં હું તમને એક નાનું એવું ઉદાહરણ આપીશ અને એ ઉદાહરણ તમે સમજશો ને તો તમને તરત આ વસ્તુ ખબર પડી જશે, નહીં તો તમે મારી વાતનો વિશ્વાસ જ નહીં કરો. તો આપણે ફ્રીજમાંથી એક ઠંડી બોટલ બહાર કાઢીએ છીએ, કેવી ઠંડી, પછી એને બહાર ટેબલ પર કે ગમે ત્યાં તમે મૂકી દો, તો થોડી વારમાં શું થશે ખબર તમને? બહારની સાઈડ પાણી જમી જશે. તો શું બોટલ લીક છે? તો એ બહારની સાઈડ પાણી આવ્યું ક્યાંથી? સેમ એ જ વસ્તુ આપણી ગાડીમાં થાય છે. બોટલની અંદર ભરેલું પાણી ઠંડુ છે અને બહારનો જે ભાગ છે ને એ ગરમ છે, એટલે હંમેશા ગરમ બાજુ પાણી જમે. બોટલની અંદરનું પાણી ઠંડુ હતું એટલે બહારની સાઈડનું વાતાવરણ ગરમ હતું, એટલે બોટલની બહાર પાણી જમી જાય છે. એ જ રીતે જ્યારે આપણે શ્વાસ છોડીએ છીએ ત્યારે ગાડીના કેબિનની અંદરની હવા ગરમ થઈ જાય છે અને બહારની હવા ઠંડી છે, એટલે કાચ ઉપર અંદરની સાઈડ પાણી જમે છે. હવે એ ના જમે એના માટે શું કરવાનું? તો જો પહેલેથી થોડું પાણી જમી ગયું હોય ને તો કાચ થોડી વાર ખુલ્લા રાખીને જેટલું તમારું બ્રોવર હોય ને એને ફાસ્ટમાં ફાસ્ટ મૂકી દો અને એની હવા કાચ ઉપર નાખી દો. એટલે બહારના કાચ ખુલ્લા હશે ને બ્રોવર ચાલુ હશે ને ત્યારે અંદર થોડું ઠંડક આવી જશે. બીજા નંબરમાં ગાડીના કેબિનની હવા નહીં, બહારની હવા. બહારની હવા એટલે કાચ ખુલ્લા નથી રાખવાના, પણ આપણા બ્રોવરમાં એક બટન હોય છે અથવા તો એક ઠેસી હોય છે જૂની ગાડીઓમાં, એને ખસેડવાથી એક પડદો ખસે અને એ આપણા કેબિનની હવાને બંધ કરે અને બહારની સાઈડ જે આપણું બોયનેટ હોય છે ને એમાં ઉપરના સાઈડમાંથી હવા લેવાનું એક ઓપ્શન હોય છે, ત્યાંથી હવા લેશે. હવે જ્યારે ત્યાંથી હવા લેશે ને એટલે બહારની ઠંડી હવા અંદર આવવાનું ચાલુ થઈ જશે. પછી ફંગસ હટી જાય એટલે તમે કાચ બંધ કરી દો અને બ્રોવરને ફૂલ સ્પીડ પર ચાલુ રાખો અને બહારની હવા લો, કેબિનની બહારની. કાચ તો બંધ જ કરી દેવાના છે. હવે જ્યારે બહારની હવા આવતી હશે ને એટલે બહારની હવા તમારા કેબિનને અંદરના ટેમ્પરેચરને બહારના ટેમ્પરેચરને મેન્ટેન કરવાની કોશિશ કરશે, અને બહારની હવા જ્યારે કાચ ઉપર વાગતી હશે ને એટલે કાચનું ટેમ્પરેચર જે છે ને મેઇન કાચનું એ સેમ રહેશે, અને જ્યારે મેઇન કાચનું ટેમ્પરેચર સેમ રહેશે ને એટલે ફંગસ નહીં થાય. ગાડી ચલાવવાની બહુ જ મજા આવશે. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર કોમેન્ટ કરો, અને આ જ વિડીયો જો તમારે ફૂલ જોવો હોય ને વગર કટિંગનો અને મસ્ત ડાયલોગવાળો તો અમારી બીજી ચેનલ ટાઇલ્સ કિંગ MB TV છે, જેના પર પણ આ જ વિડીયો છે. તો સર્ચ કરો बारिश में गाड़ी कैसे चलाए और उसके पीछे लिख दो टाइल्स किंग MB TV, तो आपको मेरा वो वीडियो भी मिल जाएगा. એટલે તમને મારો એ વિડીયો પણ મળી જશે. ધન્યવાદ.